નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત। માં ફૂલકાંજીનું વ્રત રાખનારી યુવતી દીકરીઓએ કરી શિવ પૂજા। લગ્ન જીવનમાં સુખ શાંતિ જાળવી રાખવાની કામના સાથે ફૂલકાંજીનું વ્રત કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તહેવારો વ્રતનો શ્રદ્ધા અને આસ્થાનો મહિનો ગણાય છે। કેશોદ શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ફૂલકાંજી વ્રત રાખનારી યુવતીઓ અને દીકરીઓ પૂજા અર્ચના કરવા ઉમટી પડી હતી। ફૂલકાંજીનું વ્રત અંગે પુરાણોમાં પણ જણાવ્યા મુજબ માતા પાર્વતીએ ભોળાનાથને પામવા આકરા વ્રત અને તપ કર્યા છે। કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ વ્રત કર્યા, તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતીને યોગ્ય વર આપે છે। અને શ્રાવણ મહિનો એટલે કે ભોળાનાથની પાવન સાધનાનો અવસર આ માસની ત્રીજના દિવસે ફૂલકાંજી વ્રત તરીકે કરવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસની અંજવાળી સુદ ત્રીજના દિવસે કુંવારિકાઓ દ્વારા સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન અને આદિત્ય પરવાળી શણગાર કરીને સજીને ભોળાનાથને મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુણ્ય શ્રદ્ધાથી પૂજા કરી, ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરી, પછી ફૂલ સૂંઘીને ફળહાર કરવો અને આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળ પામે છે। વળી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો અને ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય। સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી અને રાત્રે જાગરણ કરવું, ઈષ્ટ દેવની સ્તુતિ કરવી। દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આ વ્રત કરનાર સમગ્ર જીવન અને સંસ્કારમાં સુખની સુગંધ મહેકે છે। ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે। શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત કરવાથી કુંવારી કન્યાઓ કરે છે। વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળહાર કરવામાં આવે છે। સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરે છે। કેશોદના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં સંધ્યા કાળે સુંદર આકર્ષણ શૃંગાર કરવામાં આવે છે। વ્રત રાખનારી યુવતીઓ દીકરીઓ દર્શન કરી આરતીમાં જોડાય મનોવાંછિત ફળ મેળવે છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ઓમ નિષ્કર મહાદેવાય નમો નમઃ। આજને દિવસે એટલે કે શ્રાવણ સુદ ત્રીજને બુધવારે આજે ફૂલકાંજરીનું વ્રત છે। આજે કુંવારકા દીકરીઓ પોતાની મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે આજે દિને ભગવાન શિવજીનું પૂજન કરે, શિવ પાર્વતીનું પૂજન કરે છે। એટલા માટે આનો દીકરીઓ આનો બહુ મહિમા છે। શ્રાવણ સુદ ત્રીજને બુધવારે નીલકંઠ મહાદેવ મંદિરે।